નમસ્તે ફ્રેન્ડ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે હું તમારી સાથે શેર કરીશ કસાટાની રેસીપી. એકદમ બજાર જેવો કસાટા ઘરે આસાનીથી સરળ રીતે આપણે આ આઈસ્ક્રીમ બનાવી લઈશું. આજે આપણે આ આઈસ્ક્રીમની અંદર કોઈ કેમિકલ, કોઈ એસેન્સ કે કોઈ કલરનો યુઝ નથી કર્યો. આજે આપણે એકદમ નેચરલ કલર અને નેચરલ ફ્લેવર યુઝ કરવાના છીએ. ખૂબ જ સરળ રીતે ઘરે કસાટા આઈસ્ક્રીમ બની જાય છે. તો ચલો શરૂઆત કરી દઈએ. તો ફ્રેન્ડ્સ, આઈસ્ક્રીમ બનાવવા માટે સૌથી પહેલાં આપણે દૂધ ગરમ કરવા મૂકી દઈશું. તો એક તપેલીની અંદર તળિયે 2 ચમચી જેટલું પાણી એડ કરશું એટલે દૂધ છે એ બેસશે નહીં. હવે એની અંદર 8 કપ ભરીને આપણે ફૂલ ફેટવાળું દૂધ લઈ લઈશું. અંદાજે 2 લીટર દૂધ છે. દૂધને ગેસ ઉપર ગરમ કરવા માટે મૂકી દઈશું. થોડુંક ગરમ થઈ જાય એટલે એની અંદર 2 કપ ભરીને આપણે ખાંડ એડ કરશું. તો ફ્રેન્ડ્સ, ખાંડને સરખી રીતે મિક્સ કરી દઈશું. દૂધમાં સરસ રીતે ખાંડ પીગળી જાય અને એક ઉભરો આવે ત્યાં સુધી દૂધને ગરમ થવા દઈશું. બીજી બાજુ 2 ચમચી કાજુ દૂધમાં પલાળવા મૂક્યા છે. 1 ચમચી કોકો પાવડર લઈ લીધો છે. 2 ચમચી દૂધની અંદર આવી રીતે કેસરને પલાળવા માટે મૂકી દીધું છે. 2 ચમચી પિસ્તાને દૂધમાં પલાળવા માટે મૂકી દીધા છે. અડધો કપ મેંગોના મેં ફ્રોઝન પીસીસ લીધા છે અને 2 ચમચી રૂઆબજાનું સિરપ લીધું છે. જે રોઝ સિરપ આવે છે એનું સિરપ છે. આ બધી વસ્તુને પલાળવા મૂકી દેવાની. પછી થોડીક વાર પછી પિસ્તાની, કાજુની અને મેંગોની મેં પેસ્ટ કરી લીધી છે. આ પ્રિપરેશન રેડી થઈ ગઈ. બીજી બાજુ અડધો કપ કસ્ટર્ડ પાવડર લઈ લઈશું. એની અંદર 1 કપ દૂધ એડ કરી સરખી રીતે મિક્સ કરી દઈશું. બીજી બાજુ દૂધ સરસ રીતે ગરમ થઈ ગયું છે તો એની અંદર આપણે કસ્ટર્ડ પાવડર મિક્સ કરી દઈશું. કન્ટિન્યુ હલાવશું એટલે નીચે બેસે નહીં. અને થોડીક વારમાં જ કસ્ટર્ડ પાવડરના લીધે સરસ રીતે દૂધ છે એ ઘટ થઈ ગયું છે. એકદમ ક્રીમી અને ઘાટું દૂધ થઈ ગયું છે. ગેસની ફ્લેમ બંધ કરી 2 થી 3 કલાક માટે આપણે ફ્રીજમાં મૂકી દઈશું. હવે વ્હિપિંગ ક્રીમ લઈ લઈશું. બજારમાં તમને આસાનીથી મળી જશે. તો 4 કપ ભરીને આપણે વ્હિપિંગ ક્રીમ એડ કરી દઈશું. વ્હિપિંગ ક્રીમના લીધે એકદમ સરસ રીતે આઈસ્ક્રીમ સોફ્ટ બનશે. હવે 4 કપ વ્હિપિંગ ક્રીમ એડ કરી અને આવી રીતે વિસ્કરની મદદથી આપણે એને વિસ્ક કરી દઈશું. તો આવી રીતે વિસ્કરથી કરશું તો થોડીક વાર લાગશે, પણ આપણે એકદમ ઘટ થાય ત્યાં સુધી કરવાનું છે. જો તમારી પાસે હેન્ડ મિક્સર હોય તો એનાથી 2 થી 3 મિનિટની અંદર સરસ રીતે આ ક્રીમ છે એ વ્હીપ થઈ જશે. તો વિસ્કરથી કરશો તો 10 મિનિટ જેવું લાગશે, પણ થઈ જશે. એટલે આવી રીતે જો એકદમ ઘટ એવું ક્રીમ થઈ જાય ત્યાં સુધી આપણે એને મિક્સ કરવાનું છે. તમે જોઈ શકો છો કે એકદમ થીક એવું વ્હિપિંગ ક્રીમ છે એ બનીને રેડી થઈ ગયું છે. આપણે એકદમ આવું આપણે ક્રીમ જોઈએ છે. બીજી બાજુ આપણે ચેક કરીએ કે આપણે દૂધ ફ્રીજમાં મૂક્યું હતું 2-3 કલાક માટે. સરસ રીતે એકદમ ઘાટું થઈ ગયું છે અને એકદમ ઠંડુ એવું આપણે લેવાનું છે તો જ વ્હિપિંગ ક્રીમ છે એ આવી રીતે ઘટ રહેશે, નહીંતર મેલ્ટ થઈ જશે. આપણે આ બધું જ દૂધને વ્હિપિંગ ક્રીમની અંદર એડ કરી દઈશું. ફરીથી આપણે મિક્સ કરી દઈશું અને આઈસ્ક્રીમ માટેનું જે આપણે બેટર રેડી કરવાનું હતું એ સરસ રીતે હવે રેડી થઈ ગયું છે. આઈસ્ક્રીમ માટેનું બેટર રેડી છે. આની અંદર વેનીલા એસેન્સ એડ કરી તમે વેનીલા આઈસ્ક્રીમ બનાવી શકો છો. પણ આજે આપણે કસાટા આઈસ્ક્રીમ બનાવીએ છીએ એટલે હું એને 6 ભાગમાં ડિવાઈડ કરી દઈશ અને એમાંથી હું 6 ફ્લેવરના આઈસ્ક્રીમ બનાવીશ. તમે કોઈ પણ ફ્લેવરને સ્કીપ પણ કરી શકો છો. હવે 1 ભાગમાં કેસરવાળું મિલ્ક, 1 ભાગમાં મેંગો પલ્પ, 1 ભાગમાં કાજુની જે પેસ્ટ બનાવી છે એ એડ કરી દઈશું અને 1 ભાગની અંદર હું કોકો પાવડર 1 ચમચી એડ કરીશ, જેનાથી ચોકલેટવાળું આઈસ્ક્રીમ બનશે. 1 ચમચી જેટલી ચોકલેટ ચિપ્સ એડ કરશું. ખૂબ જ સરસ એવું ટેસ્ટ લાગશે. સરખી રીતે બધાને મિક્સ કરી દઈશું અને આપણે મેંગો ફ્લેવર, કેસર ફ્લેવર, કાજુ ફ્લેવર અને ચોકલેટ ફ્લેવરવાળા આઈસ્ક્રીમ રેડી કરી દઈશું. ફ્રેન્ડ્સ, તમારે આને કસાટા ના બનાવો હોય તો અલગ અલગ રીતે તમે આવી રીતે અલગ અલગ ફ્લેવરના આઈસ્ક્રીમ બનાવી શકો છો. 1 ભાગની અંદર હું રૂઆબજા એડ કરીશ, જેનાથી હું પિંક કલર માટે એને એડ કરું છું. સરસ રીતે પિંક કલર આવી ગયો છે અને હવે જે લાસ્ટમાં જે વધ્યું છે એમાં હું પિસ્તાવાળું એડ કરીશ. પિસ્તાને આવી રીતે ઘાટો ગ્રીન કલર લાવવા માટે મેં 4 થી 5 પાલકના પાંદડા એડ કર્યા હતા, જેથી આટલો ઘાટો ગ્રીન કલર આવ્યો છે. વેનીલા કેક રેડી છે. વેનીલા કેક પણ ઘરે જ બનાવેલી છે. હવે આવી રીતે એક કન્ટેનર લઈ એની નીચે મેં બટર પેપર મૂક્યું છે અને 1 લેયર મિક્સ ડ્રાયફ્રૂટ, ટૂટી ફ્રૂટી, ચોકલેટ એ એડ કરી દઈશું. પછી તમારી ચોઈસ પ્રમાણે તમારી જાતે તમે કસાટાને કસ્ટમાઇઝ કરી અલગ અલગ કલર કોમ્બિનેશન એડ કરી દેવાના. આવી રીતે મેં મેંગો, કેસર, રૂઆબજા,
કાજુ અને લાસ્ટમાં પિસ્તા અને ચોકલેટ એવી રીતે મેં લેયર્સ કરી દીધા છે. અને હવે ઉપર આવી રીતે વેનીલા કેક છે એને આપણે મૂકી દઈશું. હવે ફોઇલ રેપ કરી 7 થી 8 કલાક આપણે આને ફ્રીઝરમાં સેટ થવા માટે મૂકી દઈશું. 7-8 કલાક પછી આપણે ચેક કરી લઈએ. સરસ રીતે કસાટા આઈસ્ક્રીમ છે હવે જામી ગયો છે, બની ગયો છે. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે સરસ એવો આઈસ્ક્રીમ છે એ જામી ગયો છે. હવે આઈસ્ક્રીમને 5 મિનિટ આપણે થોડોક મેલ્ટ થવા માટે સાઈડમાં મૂકી દઈશું, એટલે એ ડબ્બામાંથી આસાનીથી નીકળી જાય. આવી રીતે પ્લેટની અંદર ઊંધું કરી અને હવે ડબ્બાને આપણે રિમૂવ કરી દઈશું. તો ફ્રેન્ડ્સ, એકદમ સરસ એવો કલરફુલ આઈસ્ક્રીમ બની ગયો છે. ઉપરથી બટર પેપરને રિમૂવ કરી દઈશું અને હવે આ કસાટા આઈસ્ક્રીમ સર્વ કરવા માટે રેડી છે. તો છે ને ફ્રેન્ડ, એકદમ આસાન, એકદમ સરસ રીતે કલરફુલ, અલગ અલગ નેચરલ કલર, નેચરલ ફ્લેવર અને કોઈ જ મહેનત વગર આઈસ્ક્રીમ છે એ ઘરે બની જાય છે. તો ફ્રેન્ડ્સ, આજે આપણે 2 લીટર દૂધમાંથી આઈસ્ક્રીમ બનાવ્યું. 2 લીટર દૂધમાંથી આવી રીતે 4 કન્ટેનર ભરીને આઈસ્ક્રીમ બન્યું હતું. અને આ આઈસ્ક્રીમ છે એ ખૂબ જ ઓછા ખર્ચમાં અને ખૂબ જ ઓછા સમયમાં બની જાય છે. ખૂબ જ ટેસ્ટી એવું બને છે. એકવાર તમે આવી રીતે આઈસ્ક્રીમ બનાવીને રાખો તો તમે આ ઉનાળામાં 2 થી 3 મહિના આસાનીથી આઈસ્ક્રીમ સર્વ કરી શકો છો. જ્યારે આઈસ્ક્રીમ સર્વ કરવું હોય ત્યારે 5 મિનિટ બહાર કાઢી આવી રીતે તમે પીસીસ કરી અને સર્વ કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, ચોક્કસથી આ રેસીપી એકવાર ટ્રાય કરજો અને મને જણાવજો કે તમને કેવી લાગી. અને જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો પ્લીઝ લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલા બેલ બટનને પ્રેસ કરી દેજો, જેથી તમને મારી આવી નવી નવી રેસીપીઓનું નોટિફિકેશન મળતું રહે. થેન્ક યુ ફોર વોચિંગ. ફરીથી મળીએ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય.